અને ડોક્ટર મનમોહન સિંહના સ્મારક બનાવવાને લઈને વિવાદ ઉભો થયો છે। કોંગ્રેસે મેમોરિયલ બનાવવાની માંગ કરી હતી, ત્યારે કેન્દ્ર સરકારે મેમોરિયલ બનાવવાની જાહેરાત પણ કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર તેના માટે જગ્યા ફાળવશે। એક ટ્રસ્ટની રચના થયા બાદ જગ્યાની ફાળવણી કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસે કહ્યું છે કે જ્યાં મનમોહન સિંહના નશ્વર દેહની અંત્યેષ્ટિ થશે, એટલે કે જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે નિગમ બોધ ઘાટ ખાતે, ત્યાં તેમનું સ્મારક બનાવવામાં આવે, મેમોરિયલ બનાવવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। પણ હજી સુધી કેન્દ્ર સરકારે તેમાં હામી નથી ભરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે કહ્યું હતું કે પહેલા એક ટ્રસ્ટની રચના થશે, ત્યારબાદ જગ્યાની ફાળવણી થશે। અકાલી દળ સહિતના દળોએ પણ તેની માંગ કરી છે। સ્મારક માટે જગ્યા ન કરી તે તેમનું અપમાન કર્યું તેવું કોંગ્રેસે નિવેદન કર્યું છે। તો કોંગ્રેસનું કહેવું છે કે દેશના પહેલા શીખ પીએમનું જાણી જોઈને અપમાન કરવામાં આવ્યું। તેમની વિરાસતનું સન્માન થાય તેવા સ્થળે જ સ્મારક બનાવવા કોંગ્રેસની માંગ છે।